નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંદ. આગના મૂળમાં બેદરકારી. જી હા, આપણે હર હંમેશ જોયું છે જ્યારે જ્યારે કોઈ એવી આગની ઘટનાઓ બને છે તેની પાછળ કંઈ ને કંઈ એવી બેદરકારી થતી હોય છે. આ બેદરકારીની અમુક જાગૃત લોકો તંત્રને ધ્યાન પણ દોરતા હોય છે, પરંતુ એ ખામી બેદરકારી અધિકારીઓને દેખાતી નથી. ત્યારે તસ્તી લેતા નથી અને પાછળથી આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થાય અને પછી કામગીરી જાણે કે એવી બતાવી દે 2-3 દિવસમાં રાતોરાત સુધારો લાવી દેવાના હોય તે પાછું જેમ હતું તેમનું તેમ થઈ જાય. એ પછી સુરતના તક્ષશિલા કાંડની ઘટનાની વાત કરીએ, રાજકોટના ટીઆરપીવાળી ઘટનાની વાત કરીએ, અમદાવાદમાં હોસ્પિટલ આઈસીયુમાં આગ લાગવાની ઘટના અને હમણાં ડીસાના ફટાકડા ફેક્ટરી કાંડ હોય. હવે અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં સોસાયટીમાં લાગેલ આગની ઘટના જે બની, ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા, માતા પુત્રનું મોત નીપજ્યું અને એક વાહનો આગની ચપેટમાં આવ્યા. અહીંયા રહેણાંક વિસ્તારમાં એસી રિપેરિંગનું ગોડાઉન બનાવેલું હતું. ગેસ રિફિલિંગની બોટલો હતી જે જોખમી હતી, જાણમાં પણ હતું. તે સ્થાનિકોએ એમસી તંત્રને રજૂઆત પણ કરી હતી, પરંતુ તંત્રએ ધ્યાનમાં તે સમય ન લીધું. ઘટના બની ગયા બાદ પગલાં લેવાયા. 3 એસ્ટેટ ઓફિસરોને શોકોઝ નોટિસ ફટકારાઈ છે. પરંતુ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે ન માત્ર આ એક સોસાયટીની ઘટના, પરંતુ અમદાવાદમાં અનેક સ્થળોએ આવા એસી સર્વિસના સાધનો મૂકવા માટે ફાયર સેફ્ટી વિનાના ગોડાઉનો છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે અને ન માત્ર એ ગેસ રિફિલિંગનું સ્થળ હોય કે પછી ફટાકડાની ફેક્ટરી હોય કે અન્ય કોઈ એવી ચીજવસ્તુઓ મૂકવામાં આવતી હોય, આવી ઘટનાઓ ન બને. આવી ઘટનાઓ કેમ રોકી શકાશે? આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને રાજેશભાઈ ભટ્ટ, એક્સ ચીફ ફાયર ઓફિસર છે. આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જ્યારે આગની કોઈ બી ઘટના બને છે, બેદરકારી ચોક્કસથી હોય છે, જાગૃત લોકો ધ્યાન પણ દોરતા હોય છે. બીજી તરફ તંત્ર તે સમયે તસ્તી નથી લેતું, અધિકારીઓ એવું કામ નથી કરતા અને પાછળથી 2-3 દિવસમાં સુધારો લાવી દેવાનો હોય તે પ્રકારની દોડાદોડી થઈ જાય, ચેકિંગ કરી લે, વળી પાછું જ્યાં હતું ત્યાંનું ત્યાં આવીને અટકી જાય. કેમ વારંવાર આ પ્રકારના બનાવો બને છે? આ બનાવ પણ બન્યો અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં. આ પહેલાંની પણ ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ હતી. કઈ રીતે સૌપ્રથમ તો મૂલવો છો આપ? કુંજ જે જ્ઞાનદાસ સોસાયટી છે, જીવરાજ પાર્ક 4 રસ્તા ઉપર આવેલી આ બહુ જૂની સોસાયટી છે. હવે એમાં એક 24 નંબરનું મકાન છે. એમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ મકાનનો જે માલિક છે એણે આખું એક ગેસનું ગોડાઉન કર્યું હતું અને એ ગેસ છે એ એસીમાં ભરવા માટેનું ગેસ હતું, ફ્રીજમાં ભરવા માટેનું ગેસ હતું, લાઇટરમાં. એટલે 3 ગેસ છે એ અત્યંત જ્વલનશીલ ગણાય એ પ્રકારના ગેસના બોટલ્સ લગભગ 3000 જેટલા એણે ત્યાં રાખ્યા હતા અને ઉપર એનું રહેણાંક હતું. હવે ગઈકાલે અચાનક જ એમાં આગ ફાટી નીકળી. આજુબાજુમાં અફડાતફડી મચી ગઈ, કારણ કે રહેણાંક વિસ્તાર છે, ચારે બાજુ આખું ભયનું એક વાતાવરણ ઊભું થયું અને એમાં જેનું મકાન છે એના કુટુંબીજન એક સગર્ભા મહિલા અને 2 વર્ષના બાળકનું છે એ કરુણ મૃત્યુ થયું. એ બાળકને બચાવવા માટે નવરંગપુરા જે ફાયર સ્ટેશનના ઓફિસર છે પંકજ રાવલ, એણે ખૂબ જ પ્રયત્નો કર્યા. આગની અંદર જઈને જીવના જોખમે એને છાતી સાથે ચાપી અને એ બહાર લાવ્યા અને હોસ્પિટલાઇઝ કર્યા, પણ ત્યારબાદ એનું મૃત્યુ થયું. એટલે એમના જે પ્રયાસો હતા એમાં સફળતા ના મળી કુદરતી રીતે. હવે આખું જે ત્યાંનું વાતાવરણ છે એ આજે પણ એટલું જ ભયમાં છે, કારણ કે રાત્રે 3 વાગે ફરી આગ લાગી હતી. રાત્રે ત્યાં અત્યારે પોલીસ છે, પોલીસે તરત જ ફાયર બ્રિગેડને 2 ગાડી આવીને ઓલવી કાઢી. આજે બપોરે પણ લાગી હતી. એટલે લોકોમાં અત્યારે એવો ભય છે કે એનો જે કાટમાળ છે ને ખસેડી લેવામાં ના આવે ત્યાં સુધી વારંવાર આગ લાગશે. એટલે આખી અત્યારે જ બધી તપાસ ચાલી રહી છે, ફોરેન્સિક ઇન્ક્વાયરી પણ થઈ રહી છે, આજુબાજુના લોકોના નિવેદનો પણ લેવાઈ રહ્યા છે. હવે એ સોસાયટીના ચેરમેન છે ભાવિન જોશી, એ સૌથી મોટા ત્યાંનો સાક્ષી છે,
કારણ કે એમણે બરાબર 1 વર્ષને 1 મહિના પહેલાં એટલે 5/3/2024ના રોજ જે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એના ડેપ્યુટી કમિશનર અને ત્યાંના ડેપ્યુટી ટીડીઓને એસ્ટેટ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારે ત્યાં 24 નંબરના મકાનમાં આ રીતે ગેસ રિફિલિંગનું કામ ચાલે છે ને એ જોખમી છે અને કાંઈ પણ થશે તો અમારી જવાબદારી નહીં રહે એવું બધું લખીને એમણે આપેલું, પરંતુ કોર્પોરેશનના નિંભર તંત્રએ કોઈ જ પગલું નહોતું લીધું. હવે અત્યારે આગ લાગી ગયા ત્યાર પછી તાત્કાલિક જાગી ગયા અને ત્યાંના જે ડેપ્યુટી ટીડીઓ અને એસ્ટેટ ઓફિસર છે એમણે કાંતિલાલ દાફડા આસિસ્ટન્ટ ટીડીઓ છે, પછી રાજેશભાઈ જીવાણી ઇન્સ્પેક્ટર છે અને નિકુંજ પરમાર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, એમને 100 કોડ નોટિસ આપી છે. 100 કોડ નોટિસની આમ તો બહુ ગંભીરતા હોતી નથી, કારણ કે 100 કોડ એટલે ખુલાસો માંગ્યો છે. હવે એ માની લો કે કાગળ ઉપર કોઈ ખુલાસો લખીને આપે તો એ ગ્રાહ્ય પણ રહી જાય, તો કેસ પતી પણ જાય, કારણ કે કોર્પોરેશનમાં તો અડધો કલાક લેટ જાય એને આ જે નોટિસ આપે ને 100 કોડ નોટિસ જ કહે છે. કોઈ ગંભીર પગલું લેવાયું છે એવું હજી સુધી નથી, પરંતુ જ્યારે આટલું મોટું કોર્પોરેશન સાથે લોકોની અંદર આક્રોશ ફાટી નીકળે ત્યારે પગલું તો લેવું જ પડે અને લીધું પણ છે. હવે જે એ મકાનના માલિક હતા એના જે પુત્રવધુ એ જે છે એમના જે માલિક છે એ જગદીશ મેઘાણી અને એના પુત્ર કર્તવ્ય મેઘાણી, એમના આ કુટુંબીજનોનું એટલે પોતે જે જોખમી કામ કરતા હતા એનો ભોગ એમના જ કુટુંબીજનો બન્યા છે. અત્યંત દુઃખદ છે અને મહિલા પ્રત્યે તો આપણને ખૂબ જ સહાનુભૂતિ એટલા માટે થાય કે એ સગર્ભા હતા અને બાળક તો 2 વર્ષનું નિર્દોષ, જેને રમવા ખેલવાની ઉંમર હતી એ વખતે આવું થયું, એટલે આપણને બહુ જ અત્યંત કરુણ ઘટના છે. હવે તમે જે પ્રશ્ન ઊભો કર્યો કે આવી વારંવાર ઘટનાઓ બને છે અને વહીવટી તંત્રની નિષ્કાળજી સામે આવે છે, એ તમામે તમામ ઘટનાઓમાં છે. એમાં તમે સુરતની તક્ષશિલા જુઓ, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન જુઓ, ડીસાની ફેક્ટરી ઝોન જુઓ, જેમાં 22 લોકોના મૃત્યુ થયા છે. અને આ જીવરાજ પાર્કવાળો બનાવ તાજો છે. તમે જુઓ કે 1 વર્ષ સુધી કોર્પોરેશનને પગલાં લેવાની સૂઝ નહોતી પડી અને આજે અચાનક જ 22 કલાકમાં સૂઝ પડી ગઈ. આ તે કેટલું સ્પીડી કામ થવા માંડ્યું છે કોર્પોરેશનમાં, જુઓ તમે. હવે તમે જુઓ કે ડીસાની અંદર એ જ પદ્ધતિ હતી કે ત્યાંના પ્રાંત ને ત્યાંના મામલતદાર ને કલેક્ટર ઓફિસના લોકોએ કોઈ ધ્યાન જ નહોતું આપ્યું કે ત્યાં કેટલી સ્ફોટક સામગ્રી ભેગી થાય છે, કેટલી ભયાનક સામગ્રી હતી કે એના બિલ્ડિંગના પથરા ઉડીને 1-2 કિલોમીટર સુધી ફેંકાયા હતા. કોઈ મોટો બોમ્બ ફાટ્યો હોય આરડીએક્સનો, એ પ્રકારનું વાતાવરણ હતું. કેટલાકે તો એને આતંકી ઘટના જેવું જ સરખાવ્યું હતું. અને માનવ અંગો કેટલા દૂર સુધી જઈને ખેતરની અંદર પડ્યા હતા. એટલે એ ત્યાં પણ બેદરકારી હતી. ટીઆરપી ઝોનમાં રાજકોટ કોર્પોરેશનની બેદરકારી હતી, કોઈની સામે કોઈ પગલાં નથી લેવાયા. ટીઆરપી ઝોનમાં ત્યાં ફાયરના ઓફિસરને ત્યાંના ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થઈ છે, ટીડીઓની ધરપકડ થઈ છે, પરંતુ તાત્કાલિક કશું જ નહોતું થયું. ત્યાંના રાજનેતાઓએ લખીને આપ્યું કે આ લોકોએ અમારી પાસે આ ટાઈમે લાંચ માગી હતી, એમાંથી એ ધરપકડો થઈ હતી. તાત્કાલિક આ કારણોસર તો ધરપકડ થઈ જ નહોતી. એટલે વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ એ તો બધા દૂધે ધોયેલા જ છે અને કદાચ એમને કોઈ છુપા ઈશ્વરના આશીર્વાદ છે કે તમારા પર કોઈ પગલાં નહીં લેવાય. એમાં આઈએએસના આઈપીએસ ઉપર તો ક્યારેય નથી લેવાતા, નીચેના અધિકારીઓ ઉપર પણ ક્યારેય નથી લેવાતા. આ જે ધરપકડો થઈ છે બીજા કારણોસર થઈ છે. એ ટીડીઓને ત્યાંથી જે સંપત્તિ મળી છે એને કારણે એ છે. અને પછીના ફાયર ઓફિસર પણ સસ્પેન્ડ થયા, કારણ કે લાંચ લેવાનો સિલસિલો ચાલુ જ હતો. એટલે વહીવટી તંત્ર લાંચ લેવામાં જેટલું ઊંડું ઉતરે છે એટલું એની ફરજ નિભાવવામાં ઊંડું નથી ઉતરતું. એ એક સનાતન સત્ય છે. હવે બીજું, રહેણાંક ઝોનની અંદર આ ચાલતું હતું તો કોર્પોરેશનને આડકતરી રીતે પણ ખબર પડવી જોઈએ. આ તો લેખિત આપ્યું હતું તો ખબર પડવી જ જોઈએ, પણ આડકતરી રીતે એ રીતે ખબર પડવી જોઈએ કે એની ટેક્સની આકારણી જ ના થઈ શકે.
કારણ કે ટેક્સ ખાતું છે એણે એની આકારણી કર્યા વગર એસ્ટેટ વિભાગને જાણ કરવી જોઈએ કે આ રહેણાંકની અંદર કોમર્શિયલ ચાલે છે. પરંતુ ટેક્સ ખાતું એક લાલચું ખાતું છે, એને કોમર્શિયલ ટેક્સ ડબલ મળે એટલે એ એસ્ટેટને જાણ કર્યા વગર આકારણે ડબલ કરી નાખે છે. આ જે કોર્પોરેશનની આવક છે 2 નંબરની આવક ગણાય, કારણ કે એ એની અધિકૃત આવક નથી. અધિકૃત આવક તો એની રહેણાંકની જ હોવી જોઈએ. કોમર્શિયલની કઈ રીતે હોવી જોઈએ? રહેણાંકના ઝોનમાં કોમર્શિયલ કઈ રીતે હોવું જોઈએ? પરંતુ જાણી જોઈને એક નજીવી ટેક્સની રકમની બાબતમાં આંખ આડા કાન કરે છે અને એને કારણે એને ટેક્સ ખાતામાં ભ્રષ્ટાચાર પણ વધે છે. આપણી સાથે રાજેશભાઈ ભટ્ટ છે, બધું જાણે જ છે, કારણ કે વર્ષો સુધી એમને આ બધી બાબતનો અનુભવ છે. હવે જો આગની વાત જ કરીએ તો ગઈકાલની જે આગ લાગી છે એ અત્યંત વિકરાળ અને બિહામણી હતી. બાજુનું જે 22 નંબરનું મકાન છે એને પણ અસર થઈ છે. નીચે 4 જેટલી કાર સળગી ગઈ છે, 7 થી 8 ટુ વ્હીલર સળગી ગયા છે. લોકોની અંદર એટલો ભયનો માહોલ છે કે એક નાગરિકને તો એવું એ પણ કહેતા સંભળાયા હતા કે કેટલીક મહિલાઓ અને બાળકોને ડરના માર્યા બીપીની પણ વધી ગયું હતું અને કોઈને તો પ્રાથમિક સારવાર પણ લેવી પડી છે. એટલે આખું જે વાતાવરણ છે, જ્યારે રહેણાંક વિસ્તારની અંદર આવું થાય ત્યારે ફાયર બ્રિગેડ માટે પણ બહુ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે ગલી ખાંચાની અંદર મોટા વ્હીકલ લઈ જવા, ક્યાં વ્હીકલ ઊભા રાખવા, લોકોના ટોળાઓ થઈ ગયા હોય એને ખસેડીને કઈ રીતે રસ્તો કાઢવો, ફાયર બ્રિગેડ માટે પણ આવી જગ્યાઓ છે ચેલેન્જરૂપ હોય છે. છતાંય તે કાલે આગને કાબૂમાં લીધા બાદ ફરી 2 થી 3 વખત થઈ છે અને હજી થવાની સંભાવના છે. ઈચ્છીએ કે ત્યાંનો માહોલ શાંત પડે અને લોકોની સલામતી વધે. રાજેશ સાહેબ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આ બેદરકારીની આગ કેમ રોકી શકાય છે? અને એક પ્રશ્ન એ એડ કરવા માંગુ છું, જ્યાં જ્યાં ફાયર સેફટી વિનાના એવા ગોડાઉનો છે, નજરઅંદાજ હજુ તંત્રને ધ્યાને આવ્યું છે કે નથી આવ્યું ત્યાં સુધી નથી પહોંચતા, પરંતુ રહેણાંક વિસ્તારમાં એ ગોડાઉન હોય, ક્યાં એવા એસ્ટેટ વિભાગમાં એવું ગોડાઉન બનાવવામાં આવ્યું હોય, ફટાકડા ડીસાની ઘટનાનું પણ ઇન્ક્લુડ કરી લઈએ આપણે, આ કેટલું જોખમી બની રહ્યું છે? આ બેદરકારી કેટલી જોખમી છે? કેમ કે જે એસી સર્વિસ રિપેરિંગમાં જે ગેસ રિફિલિંગ થતો હોય, રેફ્રિજરેટરના જે ગેસ અલગ અલગ પ્રકારના આવતા હોય છે, ગરમીનું પ્રમાણ બીજી તરફ વધે, નાની નિષ્કાળજી કેટલું મોટું જોખમ બની શકે? સમજાવશો આપ સર વિસ્તારમાં આ મામલે? બીજું રાજેશભાઈ, આપ થોડું ટેકનિકલ માહિતી પણ આપો કે કયા ગેસ છે અત્યારે જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યા હતા, એ કયા ગેસ છે, એ કેટલા જોખમી છે? કુંજ અને પ્રફુલભાઈ, આ ખૂબ અગત્યનો વિષય છે, સંવેદનશીલ વિષય છે અને જે ગઈકાલની ઘટના બનીને જે છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની ગઈ કે આપણે જેમાં પ્રાણઘાતક આપણે સાબિત થઈ, જાનલેવા સાબિત થઈ અને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો. ગઈકાલની ખાસ કરીને મહત્વની જે ઘટનાની આપણે ચર્ચા કરી, એની સાથે મૃત્યુનો દર પણ ઊંચો ગયો છે, બહુ જ વધારે છે. ડીસામાં 22 જણા છે, ગઈકાલે 2 જણા છે, આમ ટેકનિકલી જુઓ તો 3 જણા, કારણ કે મહિલા સગર્ભા હતી. હા, બહુ એકદમ સંવેદનશીલ બાબત છે કે મૃત્યુનો આંક એક હોય કે અનેક હોય, એ મૃત્યુ જ છે અને ખોટી રીતે જે નિર્દોષતાથી ગણી શકાય એ રીતે મૃત્યુ પામે જ્યારે, તો ખરેખર એ બહુ જ દુઃખની બાબત છે. પણ આ ડીસાની ગણતરી ગણીએ કે ગઈકાલની ખાસ કરીને જે આ એસીના ગોડાઉનમાં આગ લાગી, ખૂબ જોખમી રીતે કરેલો બિઝનેસ કહેવાય, બેદરકારીપૂર્વક કરેલો બિઝનેસ કહેવાય. અને એવો કોઈ પણ બિઝનેસ ના કરી શકીએ કે મારી કોઈ પણ પ્રવૃત્તિથી મારી આડોશ પાડોશ કે આજુબાજુ ઉપર નીચેના કોઈ પણ રહેણાંક કે ધંધાકીય એકમને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય એવું કોઈ પણ કાર્યવાહી કરવાની કાનૂન મંજૂરી આપતું નથી. આ પહેલી એકદમ સ્પષ્ટ બાબત છે. બીજી બાબત એ છે કે આ પ્રકારની ઘટના કેમ બને છે? તો જેમ શરૂઆતમાં કહ્યું કે લાલચ અને પછી બીજા બધા દબાણો અને બીજી બધી ખોટી એક્ટિવિટી, એમાંથી બહાર આવવું પડશે. અનેક વખત ચર્ચા કરી આપણે કે
આ રોકવા માટે પહેલાં જે ધંધો કરવા માગે છે એણે બહુ જ શિસ્તબદ્ધ રીતે આ બધી પ્રવૃત્તિઓમાંથી બહાર આવવું પડશે. એવી કોઈ બી લલચામણી અપેક્ષા રાખી ના શકાય કે આપણે જેના કારણે સામેવાળી વ્યક્તિ તમારી વાતમાં આવીને તમને ખોટું કરવા દેવા માટે એ ક્યાં આડકતરી રીતે ખોટી રીતે લાંચના રૂપમાં તમને એ તરફ આગળ ખેંચી જાય. સ્વયંમાં શિસ્ત હશે તો આ બાબત ત્યાંથી જ અટકાવી શકાશે. જે ગેસ રહેણાંક કે જ્ઞાનદા સોસાયટીથી હું પણ એટલો જ પરિચિત છું કે ત્યાં આગળ આટલો મોટો જથ્થો બહુ આપણે સ્વાભાવિક છે કે ઉનાળાની સિઝન છે અને સ્વાભાવિક રીતે એલિસ બ્રિજના પટ્ટામાં મહદઅંશે છે. વાસણા સરખેજથી લઈને એ આખો પટ્ટો શાહીબાગ સુધીનો પટ્ટો ગણતરી ગણીએ તો એર કન્ડિશન મશીનમાં બહુ કોમન ફરિયાદ હોય છે કે ત્યાં આગળ ગેસ લીકેજ થઈ જાય છે, કન્ડિશનર પાઇપમાં પંચર પડે છે અને ગેસ નીકળી જાય છે. એટલે આ પ્રકારનું કામ કરવાવાળા સર્વિસ રિપેરર્સને એજન્સીઓને ટેકનિશિયનોને ખબર હોય છે કે ઉનાળામાં આ ડિમાન્ડ આવવાની છે અને આ મોટી ડિમાન્ડ હશે એ માટે એ લોકો આગોતરી તૈયારી કરે છે અને એનું જ પરિણામ હતું. મોટો જથ્થો ભેગો કરે છે. એટલો મોટો જથ્થો હતો કે જે કોપરની કોયલ હતી એ જ ત્યાં સાબિત કરે છે. અને કોપરની કોયલ માટે જે કામ કરવા માટે જે ગેસ કુલિંગ ઇફેક્ટ વધારે આપે એ અને એનું વેલ્ડિંગ કરવા માટે કે જ્યાં આગળ પાઇપલાઇન લીકેજ થઈ હોય એને સીલ કરવા માટે જે વેલ્ડિંગ પ્રોસેસ થાય એમાં જે બધા ગેસીસ ત્યાં આગળ બુટેન વપરાય છે. એલપીજી જેવો અતિ જ્વલનશીલ અને વિસ્ફોટક ગેસ છે. ક્લોરોફ્લોરો ડાયમિથેન કરીને ગેસ છે, ડાયફ્લોરોમિથેન છે, હાઇડ્રોજન કાર્બન છે. આ બધા ગેસ અતિ જ્વલનશીલ છે જે સામાન્ય ટેમ્પરેચર કરતાં સ્વાભાવિક રીતે વધારે ટેમ્પરેચર જ્યારે વધે, સામાન્ય ભાષામાં કહું કે 40 ટેમ્પરેચર આપણે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી એની રેઝિસ્ટન્સ કેપેસિટી છે, 41 થાય ને એ કુદરતી એટમોસ્ફિયરમાં એ એક્સપોઝ થાય તો એ જાતે એક્સપ્લોડ થાય. રાજેશભાઈ, એ જાહેરમાં પડ્યું હોય તો થાય કે ગોડાઉનમાં પણ થાય કે ખુલ્લામાં પડ્યું હોય તો થાય? પ્રફુલભાઈ એને ટેમ્પરેચર સાથે સીધી નિસ્બત છે અચ્છા. કે ટેમ્પરેચર બહાર હોય તો આપણે જલ્દી ટેમ્પરેચર આપણે કુદરતી જે ટેમ્પરેચર છે બહાર ગરમીનું એ એને સીધું અસર કરવાનું છે. પણ જો તમારું ગોડાઉન પણ એટલું બંધ હોય, ભેજવાળું હોય અને અંદર વધારે ગરમી પેદા થાય, ભેજને કારણે પણ ગરમી પેદા થાય, તો ત્યાં ઘરની અંદર કે ગોડાઉનની અંદર પણ જો વેન્ટિલેશન ના હોય અને અંદર ગરમીનું વાતાવરણ પેદા થતું હોય તો એમાં પણ સેલ્ફ એક્સપ્લોડ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી હોય છે. આ જે બધા ગેસ હતા, એક તો વિશાળ જથ્થો હતો, જૂનું મકાન હતું, જે રીતનું ત્યાં આગળ રિપેરિંગનું કામ ચાલતું હશે અથવા તો સ્ટોરેજ કર્યું હશે, બંનેની ગણતરી હતી ત્યાં આગળ. તો રિપેરિંગ દરમિયાન બી જે ગેસ રિફિલિંગ કરવાની પ્રોસેસ દરમિયાન 2, 5, 10 ગ્રામ 50 ગ્રામ ગેસ એટમોસ્ફિયરમાં વેડફાતો હોય, એ ક્લાઉડ એટમોસ્ફિયર હોય, એ એક મોટું એક્સપ્લોઝનનું કારણ બન્યું હોય કે એને કોઈક એવો સ્પાર્ક મળ્યો હોય એક્સટર્નલ, એ એક તપાસનો વિષય છે કે FSL દ્વારા. પણ હવે ઇન્ક્વાયરી કરે તો બી કોની કરે? જે વ્યક્તિ હતી એ નીચે કોઈ હતું નહીં, કારીગરો એ વખતે કોઈ અંદર હતા તો કોઈ નહોતા. રવિવારનો દિવસ હતો એટલે કદાચ એમ માનવાને કારણ બને છે શનિ રવિના હિસાબે કે કદાચ કોઈ કારીગર નહીં હોય. પણ પ્રાઇવેટ હતું એટલે અને આ ઉનાળાનો સમય છે એટલે ઓવરટાઈમ કરતા હોય તો કોણ કારીગરો હતા કે કોની હાજરીમાં આ ઘટનાનો સ્પાર્ક મળ્યો, ક્યાંથી મળ્યો, એનું એક વિશ્લેષણ FSLની કે પોલીસની તપાસમાં બહાર આવશે. આ બધી બાબતોની જે વાસ્તવિકતા છે એ માટે એનું એક ચોક્કસ મોનિટરિંગ, નિયત મોનિટરિંગ જો કરવામાં ના આવે તો આ ઘટનાઓ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કે બહારના કોઈ પણ ભાગમાં અવારનવાર બનતી રહેશે. અકસ્માત ટાળવા માટે પહેલાં સ્વયં શિસ્ત જોઈએ, એનું કાયદાકીય મોનિટરિંગ જોઈએ અને જે શિસ્ત પ્રમાણે જે સૂચના આપી છે એનું પાલન કરવું જોઈએ. રાજેશભાઈ, મારો સવાલ એક આમાં એવો પણ છે કે મોટો બોટલ લાવી અને નાની બોટલની અંદર રિફિલિંગ થતું હોય એ પણ શક્ય છે? હા, એટલે આ બધી શક્યતા છે કે મોટા કન્ટેનરમાંથી નાના કન્ટેનરમાં સર્વિસ માટે કે મોટો જથ્થો ગોડાઉન ઉપર રાખવામાં આવ્યો હોય અને નાના રિફિલિંગ જે સિલિન્ડર હોય, કારણ કે જ્યારે ગેસનું રિફિલિંગ થતું હોય છે ત્યારે બહુ જ ભયાનક બની જતું હોય છે, કારણ કે હવાના સંપર્કમાં આવતો હોય છે ગેસ.
હવાના સંપર્કમાં આવે એ જે ઇક્વિપમેન્ટ હોય એ બધા મેન્યુઅલી ઓપરેટ થતા હોય, મિકેનિઝમ મશીન જોડે ફિટ આપણે થયેલા ના હોય, અને હેફેઝાડ મેનરમાં જ્યારે એનું ગેસનું ત્યાં આગળ ટ્રાન્સફોર્મેશન થાય એક મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં, તો એ ઘાતક જ હોય છે. અને એ ઘાતક હોય એ લોકોને ખબર હોવી જોઈએ. તો આ પ્રકારના ટેકનિશિયનોને પણ આ બાબતની ટ્રેનિંગ છે ખરી? પહેલો તો એક સવાલ છે. અને ના હોય તો હવે આ પણ એક વિચારવું પડશે કે કયા પ્રકારનું કામ કરનારા જે બી ટેકનિશિયનો છે એની પાસે રિસ્કને રિલેટેડ બેઝિક ટ્રેનિંગ એ લોકો પાસે આપવામાં આવી છે કે નહીં. આપણે પ્રફુલભાઈ થોડું જૂનું કાયદાકીય જે જોગવાઈ ગુંચે પૂછી આપણને કે આમાં મોનિટરિંગ કેમ નથી થતું, તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ હકીકત છે કે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ અમલમાં આવ્યો 2013 અને 2014થી એના બધા નિયમો અને નિયમો જે હતા એ બધા વખત અમલમાં આવ્યા. એમાં એનો અમલીકરણ થયું એ પહેલાં જીપીએમસી એક્ટ હતો, અને જીપીએમસી એક્ટમાં હેલ્થના લાયસન્સની એક જોગવાઈ હતી કે કોઈ પણ અમદાવાદ શહેરની અંદર કોઈને પણ બિઝનેસ કરવો હોય નાનો મોટો, તો એ ફોર્મ ભરે, એ ફોર્મ ભરીને એના ત્યાં જરૂરી દસ્તાવેજ સાથે કોર્પોરેશનના હેલ્થ ખાતામાં સબમિટ કરાવે. ત્યાંથી એ ફોર્મ સ્પ્લિટ થઈને 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસે જતું હતું. હેલ્થ ડિપાર્ટમેન્ટ આરોગ્યને લગતી બાબતો તપાસતું હતું, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જગ્યાની કાયદેસરતા માટે, અને એ વખતે આ બાબતોનું મોનિટરિંગ થતું હતું કે રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એક્ટિવિટી થાય છે કે નહીં, આ બધી, અને એ જગ્યા કાયદેસર છે કે નહીં, જ્યારે એ જે જગ્યાનું બાંધકામ કરેલું છે એ જરૂરી દાયરામાં રહીને કર્યું છે કે વધારાનું બાંધકામ કર્યું છે, આ બધી બાબતો એસ્ટેટ વિભાગ જોતું હતું. રાજેશભાઈ એ જે નિયમો હતા ને કે ફાયર ચેક કરતું હતું, હેલ્થ ચેક કરતું હતું ને એસ્ટેટ ચેક કરતું હતું, એટલે એક જ બાબતને 3 ગણું ક્રોસ ચેકિંગ થતું હતું. એ આખી પદ્ધતિ જ વર્ષોથી કોર્પોરેશન ભૂલી ગયું છે. એટલે એ જ હું એના પર જ આવું છું કે ફાયર ચેક કરે ને પછી 3નું સંકલન થઈને જ્યારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ થાય તો જે તે વ્યક્તિને એ ધંધાનું લાયસન્સ આખરી સ્વરૂપે કોર્પોરેશન, એટલે ક્યાંક ને ક્યાંક ક્રોસ ચેકિંગ થતું હતું, મોનિટરિંગ થતું હતું, કંટ્રોલમાં રહેતું હતું. હવે ફાયર એક્ટ આવ્યો, તો ફાયર એક્ટમાં 2021ની અંદર જે નિયમો બન્યા શેડ્યુલ 3 મુજબ, શેડ્યુલ 3B માં 3.3માં કે 500 સ્ક્વેર મીટર કરતાં નાની જગ્યા હોય, હેઝાર્ડિયસ હોય, અને એમાં જે બધા વર્ગીકૃત કરેલા ધંધાકીય એકમો આપેલા છે એમાં હેઝાર્ડિયસ અને એક્સપ્લોઝિવ બંનેની જોગવાઈ છે કે 500 સ્ક્વેર મીટર કરતાં જો નાનું હોય તો પેટ્રોલ પંપ સિવાયના બીજા જે એકમો છે એ લોકોએ એનઓસી લેવાની જરૂર નથી, એટલે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી, એ લોકોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે. અહીંયા ઘડી ક્યાંક ને ક્યાંક કાયદામાં ફેર વિચારણા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે કે મોનિટરિંગ આ લેવલે પણ નથી થતું, અને કાયદાની જોગવાઈ એવી છે કે જેમાં 500 સ્ક્વેર મીટર, હવે આ જે અત્યારની જ્ઞાનદા સોસાયટીનું મકાન હતું એ ઓબ્વિયસલી 500 સ્ક્વેર મીટરથી નાના દાયરા, તો ત્યાં સીધી છટકબારી મળી જાય છે, અને આ છટકબારી ઉપર મોનિટરિંગ નહીં હોવાને કારણે આવી આપણે દુર્ઘટનાઓ બનતી હોય છે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે, એ સંકલનમાં ત્રુટિ ક્યાં રહી ગઈ, એવી તો શું નજરઅંદાજ એવું શું થઈ રહ્યું છે? આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળને પણ સાંકળીને આપ કઈ રીતે જુઓ છો? આશા એ રાખી આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે શું બદલાવ, એવો ચેન્જ લાવવાની જરૂર આપને લાગે? જ્યારે પણ આવી ઘટનાઓ બને ને ત્યારે વહીવટી તંત્ર છે ને એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને દોડતું થાય છે. દાખલા તરીકે તક્ષશિલામાં જ્યારે આગ લાગી ત્યારે બધા ક્લાસીસમાં ચોંટી પડ્યા, કાંકરિયાની રાઈડ તૂટી પડી એટલે બધી રાઈડો બંધ કરી દીધી. પહેલાં હરણી કાંડમાં બોટ ડૂબી ગઈ એટલે બોટિંગ બંધ કરાવી દીધું. ડીસામાં આગ લાગી એટલે ફટાકડાની ફેક્ટરીઓ ચેક કરવા નીકળી ગયા. ટીઆરપી ઝોનમાં આગ લાગી એટલે ગેમ ઝોન ચેક કરવા નીકળી ગયા. પરંતુ તમારે ઓવરઓલ 24/7 આ ચેકિંગ રાખવાનું છે, 365 દિવસ ચેકિંગ રાખવાનું છે. ઘટના થાય ત્યારે દોડતા થાવ એ માત્ર શોબાજી છે, એથી વધારે કંઈ નથી. લોકોની અંદર એક ભયાનક આક્રોશ પેદા થતો હોય છે. એ આક્રોશને ઠારવા માટે તમે દોડાદોડી કરી અને અમે કામ કરી રહ્યા છીએ એવું બતાવવા માટે સરકારી તંત્ર જે પાવરઝુ થઈ ગયું છે
એ જ વસ્તુનું રિપીટેશન થયા કરે છે. પરંતુ એમાંથી કોઈ પદાર્થ પાઠ લઈ અને હવેથી આવી ઘટનાઓ ના બનવી જોઈએ. માનવ જિંદગી છે એ અત્યંત મૂલ્યવાન છે. કોઈનું મૃત્યુ ના થવું જોઈએ, કોઈની જાન માલ કશું થવું ના, કોઈની, અને એ પણ રહેણાંક વિસ્તારમાં. આ તો ઘોર બેદરકારીનો નમૂનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોકોની સામે આવ્યો છે કે ભાઈ તમે હજુય તમે જુઓ કે આ જજીજ બંગલા ઉપર પ્રેમચંદ નગર છે, ત્યાં કેટલી કોમર્શિયલ પ્રોપર્ટી થઈ ગઈ, કોઈ જોતું જ નથી. કારણ કે ટીડીઓ ખાતાનો ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને હપ્તા ઉઘરાવવામાં જેટલો રસ છે એટલો ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવામાં એથી 100 ગણો એવો રસ નથી. માત્ર એ લોકો એમની જો સામાન્ય લોકો રોડ ઉપર નીકળે છે ને એને એ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાય છે તો એ લોકોને કેમ નથી દેખાતી? એનું કારણ એક જ છે કે એમની આંખે લીલી નોટોના પાટા બંધાયેલા હોય છે એટલે એમને દેખાતું બંધ થઈ જાય છે. પરંતુ ખરેખર માનવ જિંદગી જોખમમાં મુકાય એ હદે આ લોકોએ ના જવું જોઈએ. અને આ પ્રકારની જે કોમર્શિયલ પ્રવૃત્તિ રેસિડન્ટની અંદર ચાલતી હોય, અત્યારે જો પેલા પીજી ઠેર ઠેર થઈ ગયા છે. હોટેલની અંદર તમે આઈ કાર્ડ આપો, આધાર કાર્ડ આપો, બધું આપો, ત્યારે એની નોંધ કરીને રાખવામાં આવતા હોય છે. આવાને આ જે પીજી ચાલે છે ને એની અંદર કોઈ આતંકવાદી છુપાઈને 3 મહિના રહી જાય તો કોઈની ખબર નહીં પડે, કારણ કે ત્યાં કોઈ નોંધ જ રહેતી નથી. કારણ કે એના કોઈ નીતિમત્તા કે કાયદા જ નથી. જ્યારે કોઈ ઘટના બનશે ત્યારે એની ગાઈડલાઈનના કાયદા બનાવવા દોડશે. આવું ના થવું જોઈએ. 365 દિવસ ખ્યાલ રાખવો જોઈએ. ચોક્કસથી સમયનો અભાવ છે. રાજેશભાઈ અને પ્રફુલભાઈ, આ બંને ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. આશા એ રાખીએ ફાયર સેફ્ટીના નિયમોની વાત હોય, ભૂતકાળમાં પણ જે કોઈ ઘટના બની, દરેક ઘટના જ્યારે ક્યાંક બને છે, અધિકારીઓ છે, તંત્ર પણ તેમાંથી શીખ લે, સમાજમાં પણ એ ક્યાંક ચેન્જ લાવવાની જરૂર છે. નજરઅંદાજ જે વસ્તુઓ થઈ રહ્યો છે, નિયમ પાળવાની જરૂર છે. આશા રાખીએ આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને, તેને અટકાવી શકીએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.